विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં પાઠ 10 વલયની અવકાશી સફરનો અભ્યાસ કરીશું, જેના લેખક છે કિશોર અંધારિયા અને આ પાઠનો પ્રકાર છે વિજ્ઞાન કથા। પાઠની શરૂઆત કરતા પહેલા આપણે લેખક પરિચય જોઈ લઈએ। આ પાઠના લેખક છે કિશોર અંધારિયા, જેમનો જન્મ 28/10/1961 થયો છે। કિશોર કનૈયાલાલ અંધારિયાનો જન્મ ભાવનગરમાં થયો હતો। હિમખંડ, નવલકથા, મંગળ અમંગળ, લઘુ નવલ, વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથાના પુસ્તકો આપ્યા છે। વલયની અવકાશી સફરને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલ છે। વલયની અવકાશી સફર એક રોમાંચિક વિજ્ઞાન કથા છે। વિજ્ઞાન કથાનો ઉદ્દેશ ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો હોય। આ કથામાં કિશોરો કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામે લગાડે છે એનું સુંદર વર્ણન આપણને અહીંયા જોવા મળે છે। અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિતોષિક શબ્દોનો પણ અહીં આપણને પરિચય મળે છે। હવે લેખક પરિચય પછી આપણે પાઠ તરફ ધ્યાન દોરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં ધ્યાન દોરજો। શાળામાં ઉનાળાનું વેકેશન પડી ગયું હતું। મે મહિનાની કાજળઘેરી રાત હતી। વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા। આ ત્રણે પાક્કા ભાઈબંધ હતા। અભ્યાસમાં હોશિયાર હતા। વિજ્ઞાનમાં એમને ખૂબ જ રસ હતો। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શાળામાં ઉનાળાનું વેકેશન પડી ગયું હતું અને મે મહિનાની કાજળઘેરી એટલે કે કાળઘેરી રાત હતી। અહીં વિસ્મય, વિરાટ એ વિલય, અહીંયા જે વલય, જે ત્રણ મિત્રો છે, ફરી એક વખત આ ત્રણ મિત્રોના નામ છે વિસ્મય, વિરાટ અને વલય। આ વિસ્મય અને વિરાટ એ વલયની અગાસીમાં સૂતા હતા અને ત્રણેય ખૂબ જ પાક્કા ભાઈબંધ હતા અને સાથે સાથે અભ્યાસમાં પણ હોશિયાર હતા। એમને વિજ્ઞાનમાં ખૂબ જ રસ હતો। ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાસીમાં સાથે સૂતા। રાતના લગભગ 12:30 થયા હતા। વલયને ઊંઘ આવતી હતી, પણ પેલા બંનેને નહોતી આવતી। તેઓ પથારીમાં પડ્યા વાતો કરી રહ્યા હતા। જે આ ત્રણેય મિત્રો હતા, એ ત્રણેય મિત્રો ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાસીમાં જ સૂઈ જતા। અહીં રાતના લગભગ 12:30 થયા હતા। વલયને ઊંઘ આવતી હતી, પણ વિસ્મય અને વિરાટને ઊંઘ નહોતી આવતી, એટલે બંને જણા પથારીમાં સૂતા વાતો કરી રહ્યા હતા। ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું, જે નીચેની તરફ આવી રહ્યું હતું। તેણે બંનેને હાથથી ઇશારો કરી ત્યાં જોવા કહ્યું। વલય બોલી ઉઠ્યો, અરે, આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું પડી? જો અહીંયા વિસ્મયનું ધ્યાન એ આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ જાય છે અને એ લાલ ટપકું આકાશથી જમીન તરફ નીચે આવી રહ્યું હતું। તેણે એના બંને મિત્રોને હાથથી આકાશ તરફ ઇશારો કરીને જોવા કહ્યું। વલય બોલી ઉઠ્યો, અરે, આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું છે? પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાગવા લાગી। ટપકું મોટું થવા લાગ્યું। જેમ જેમ નજીક આવતું ગયો એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધવા લાગ્યો। એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો હતો। આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો। વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું, જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા। એ લાલ રંગધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યું। જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ નહોતો।
પહોંચતો નહોતો. અચંબમાં પડી જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું. જો અહીંયા એ ત્રણે મિત્રો જે પેલા લાલ ટપકાને રોકેટ, દિવાળીનું જે રોકેટ આપણે ફૂડીએ છીએ એ રોકેટ માનતા હતા, પણ ધીરે ધીરે એ દારૂના રોકેટ હોવાની માન્યતા પણ એમની ધીરે ધીરે ભાગવા લાગે છે અને એ ટપકું લાલ ધીરે ધીરે મોટું થતું થતું જમીન ઉપર નીચે ઉતરે છે. અહીં વલયના ઘરની પાછળ એક મોટું મેદાન હતું જ્યાં દિવસે એ લોકો ક્રિકેટ રમતા હતા. એ લાલ રંગના પ્રકાશવાળું રંગધારી પ્રકાશિત આકાર ધીમે ધીમે એ મેદાન પર ઉતરે છે. જોવાનું એ હતું કે હવે એનો કોઈ અવાજ આવતો નહોતો હતો. રાત્રિની નિરવશાંતિ એટલે કે રાત્રે જે એકદમ નિરવશાંતિ હોય છે એવા વિચિત્રમાં આવી ઘટના જોઈને એ બધા જ ત્રણ મિત્રો આશ્ચર્યચકિત થઈ જાય છે અને એ જે લાલ ટપકાનો પ્રકાશ હોય છે એ રાતો પ્રકાશ એ અગાસી સુધી પહોંચતો હતો. એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સામે કંઈ જ બોલી ન શક્યા. આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો, આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે ને અત્યારે વળી અહીં? જો અહીંયા એક ડર સાથે થોડીવાર ક્ષણવાર એટલે થોડીવાર પછી એકબીજા સાથે કંઈ ન બોલી શક્યા અને પછી છેલ્લે અહીંયા વિરાટ ભયભીત એટલે કે ડર સાથે બોલે છે કે આવું મોટા પ્રકાશિત જેવું શું છે ને અત્યારે વળી અહીં? વિસ્મય તેનો હાથમાં લઈને કહ્યું, ગભરાતો નહીં, મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે, આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, પરંતુ એથી કેટલા ગણું વધુ આધુનિક. જો અહીંયા આગળ વિરાટ એ ભયભીત અવાજ સાથે કહે છે કે આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે અને અત્યારે વળી અહીંયા? ત્યારે વિસ્મય એનો હાથ પોતાના હાથમાં લઈને કહે છે કે તું જરાય ડરતો નહીં, મારું અનુમાન છે કે આ બીજા ગ્રહનું યાન લાગે છે, આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું જ, પરંતુ એનાથી થોડું આધુનિક. વલયે બીજો વિચાર આપ્યો, હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું? વિરાટે તેને અટકાવીને કહ્યું, એવું તો જરાય ન કરતો, કારણ કે મોટાઓ આપણે માનીએ તેટલા નિડર હોતા નથી. બીજું, એ ડરના મારે આપણને પણ કંઈ કરતા અટકાવશે. જો અહીંયા વલય કહે છે કે હું નીચે જઈને મારા મમ્મી પપ્પા અને મારા કાકાને જગાડું. ત્યારે વિરાટ તેને અટકાવે છે અને કહે છે કે તું આવું કરતો નહીં, કારણ કે મોટા આપણે જેટલા માનીએ એટલા નિડર હોતા નથી. અને બીજું, ડરના મારે આપણને પણ ત્યાં જતાં રોકશે. એકબીજાના હાથ પકડી તેઓ અગાસી પરથી બહારના દાદરેથી નીચે ઉતર્યા. ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ. જિજ્ઞાસા એટલે કંઈક જાણવાની ઈચ્છા. ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા. રાતારામથી જળહાડા આ રચના પાસે પહોંચ્યા અને ધ્યાનથી જોયું. તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. જો અહીંયા ત્રણે મિત્રો છે એકબીજાનો હાથ પકડીને અગાસી પરથી બહારના દાદર એટલે કે સીડીમાંથી નીચે ઉતરે છે. એ ત્રણેય મિત્રોના મનમાં થોડો ભય એટલે કે ડર હતો, પણ સાથે સાથે જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા પણ હતી. ધીમા પણ મક્કમ પગલે એ ત્રણેય મિત્રો આગળ ચાલ્યા જાય છે અને આ રાતારંગથી ઝળહળતા આ રચના પાસે પહોંચી જાય છે અને ધ્યાનથી જુએ છે તો તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પરીક્ષામાં એક વાક્યમાં પણ પૂછાય છે કે યાનનો આકાર કેવો હતો? જવાબ આવે કે યાનનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. આસપાસ ન વર્ણવી શકાય એવી વિચિત્ર વાસ આવતી હતી. એટલામાં કોઈ જોવા ન મળ્યું, તેથી તેઓ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું. ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું, જાણે એક અખંડ રચના. અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કકડાતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો ને અંડાકાર યાનમાં કંઈ ફેરફાર થયો. કમળની પાંદડીની જેમ ચારે દિશામાં એ ખુલી ગયું. હજુ એ કંઈક વિચાર કરીએ એ પહેલાં જ બીજી ક્ષણે એ કોઈપણ જાતના અવાજ વગર બંધ પણ થઈ ગયું. નવાઈની વાત એ હતી
હવે તેઓ એની અંદર હતા. અંદર પણ રાતો પ્રકાશ અને આ ઠંડી. ત્રણેયનો ફફડાટ વધી ગયો. જો અહીંયા ત્રણે મિત્રો નિરીક્ષણ કરીને જુએ છે તો આ યાનનો આકાર લંગોડીંડા જેવો હતો અને એની આસપાસથી વિચિત્ર વાસ આવતી હતી. એમણે જોયું કે એ યાનમાં કોઈ એમને દેખાયું નહીં. ક્યાંય દરવાજો કે બારી પણ જોવા મળ્યા નહીં. અચાનક આ ભર ઉનાળાની રાત્રે જાણે એસી શરૂ કર્યું હોય એવી અહીં ઠંડો પવન અહીંયા વાઈ રહ્યો હતો. અંડાકાર યાનમાં કંઈક ફેરફાર થયો અને કમળની પાંદડીઓ જેમ ખુલે એમ એ યાન ખુલી ગયું. હજુ કંઈક વિચાર કરે એ પહેલાં જ એ યાન કોઈ પણ જાતના અવાજ વગર બંધ પણ થઈ ગયું. હવે નવાઈની વાત એ હતી કે જે ત્રણેય મિત્રો હતા જે યાનનું નિરીક્ષણ કરી રહ્યા હતા એ ત્રણેય મિત્રો હવે આ યાનની અંદર હતા. અંદરથી પણ યાનનો રંગ એ રાતો હતો અને રોજ ઠંડો પવન વાઈ રહ્યો હતો. હવે ત્રણેય મિત્રોનો ફફડાટ વધી ગયો હતો. એક થડકારો અનુભવાયો. કોઈ પણ સાધન કે કંઈ પણ આપણે શરૂ કરીએ તો થોડું આંચકા જેવું અનુભવાય છે ને એમ આ ત્રણેય મિત્રોને પણ થોડું થડકારો જેવું અનુભવાય છે. તેમણે એકબીજા સામે જોયું. મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન ઉપરથી ઉચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. એટલે આ ત્રણેય મિત્રો એક ખડખડ અવાજ સાથે યાન ઉપર જતું હોય છે ત્યારે સમજી જાય છે કે હવે આ યાન જમીન ઉપરથી આકાશ તરફનો પોતાનો પ્રવાસ ચાલુ કરી રહ્યો છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સગડાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. થોડો વાઇબ્રેશન એટલે ધ્રુજારી સિવાય કશો અવાજ નહોતો. બહાર કોઈ જોઈ શકે એવી વ્યવસ્થા પણ નહોતી. જાણે લાલ અંડાકાર જેલ. ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત એટલે કે આપણે સ્વયં એટલે કે પોતે સંચાલિત કરવું એટલે કે સ્વયં સંચાલિત કહેવાય યાન છે અને તેઓ હવે એમના કેદી છે. જો હવે એ યાનમાંથી એમને પોતાનું ઘર, પોતાનું ગામ, રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી એ બધાથી બહાર નીકળીને અહીં એ પરગ્રહ પર આવી ગયા હતા. અહીં યાનમાં થોડા વાઇબ્રેશન કે ધ્રુજારી સિવાય બીજો કોઈ જ અવાજ નહોતો આવતો. બહાર કંઈ જોવાની વ્યવસ્થા પણ નહોતી. જાણે લાલ અંડાકાર જેલ. ત્રણેય મિત્રો એટલું સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે અને હવે એ ત્રણેય મિત્રો એમના કેદી છે. કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં. કઈ આ જગ્યા હશે, કયો ગ્રહ અને કઈ દુનિયા હશે. પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, પરંતુ હવે અહીં કોઈ જોવા મળવું જોઈએ ને. જો અહીંયા આગળ એ ત્રણેય મિત્રો વિચારતા હોય છે કે આ પરગ્રહ પર પહોંચવામાં કેટલા કલાકો લાગ્યા હશે, આ કઈ જગ્યા હશે, કયો ગ્રહ હશે ને આ કઈ દુનિયા હશે. પેલા યાનમાંથી બહાર કંઈ દેખી શકાતું નહોતું અને યાનમાં પણ કોઈ નહોતું. એટલે ત્રણેય મિત્રો એવું વિચારે છે કે આ યાન એ રિમોટ સંચાલિત હશે. પણ યાનમાં તો કોઈ દેખાયું નહોતું, પણ હવે આ ગ્રહ ઉપર કોઈ દેખાવું જોઈએ. યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા. અહીં પણ આછાથી ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું. ઠંડી પણ ખૂબ હતી. જો એ યાન દ્વારા આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા. અહીં પણ આછાથી ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું અને ઠંડી પણ ખૂબ જ હતી. થોડી વાર પછી સામેના ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી. એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા. વિરાટને યાદ આવ્યું આ જ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ. એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ ઓછું લાગતું હતું. નાક કાન જેવી રચના કળાતી એટલે કે દેખાતી નહોતી. આંખો કપાળથી ઘણી નીચી અને વિચિત્ર
એરિયલ જેવી એટલે કે ટીવીના આપણે એન્ટીના વાયર આવતા હતા ને એવા એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. જો અહીંયા ત્રણેય મિત્રો જોવે છે કે થોડી વાર પછી ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ પ્રવેશે છે અને આ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે આ પરગ્રહવાસી જીવને જોઈ રહ્યા હતા. વિરાટને યાદ આવે છે કે આ તો ઈટી છે. ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ. એનું શરીર રાખોડી રંગનું બનેલું હતું અને નરમ અને ઓછું લાગતું હતું. નાક અને કાન જેવી કોઈ રચના કળાતી નહોતી એટલે કે નાક અને કાન નહોતા. આંખો કપાળથી ઘણી નીચી અને સંપૂર્ણ ગોળ હતી. પક્ષીની જેમ આમને પણ આંખોને પાંપણ નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેના પર વાળ પણ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી. જો વિદ્યાર્થી મિત્રો આ એક ઈટી છે એટલે કે પરગ્રહવાસી. જો એને નાક કાન નથી, માથામાં વાળ નથી. અહીંયા એરિયલ એટલે કે ટીવીના એન્ટીના જેવો આવે છે ને એવી રચનાઓ લગાડેલી છે અને એનો રંગ રાખોડી રંગનો છે અને રબરમાંથી બનેલો છે. એનું શરીર રબર જેવું પોચું અને નરમ હોય છે. એટલી વારમાં એ વિચિત્ર જીવ તેની સાવ નજીક આવી ગયો. તેણે વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથના વિચિત્ર લાંબા આંગળા ઉપર પુશ બટન જેવી સ્વિચો જડાયેલી હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા. જો એટલી વારમાં તો જે પેલા વિચિત્ર આકૃતિ હતા ને જીવ એ ત્રણેય મિત્રોની એકદમ નજીક આવી જાય છે અને ત્રણેય વારાફરતી ત્રણેયને હાથને પોતાના હાથ વડે એટલે કે જે પરગ્રહવાસી હતા એ ત્રણેય મિત્રોને પોતાના હાથ વડે એમનો સ્પર્શ કરે છે. તેમના હાથ ખૂબ જ વિચિત્ર લાંબા આંગળાઓ પર એટલે કે જેમની આંગળી છે જો દેખાય છે વિદ્યાર્થી મિત્રો એમના હાથના આંગળાઓ પર પુશ બટન જેવી સ્વિચો જડાયેલી એટલે કે લગાવેલી હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ વહ્યો કે તરત જ એ ત્રણેય મિત્રો ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા. પેલા પરગ્રહવાસી ત્રણેય મિત્રોને હાથ લગાડ્યો હતો ને જેવો જ હાથ લગાડ્યો એવો જાણે એમના શરીરમાંથી કોઈ એવો વિચિત્ર પ્રવાહ વહી રહ્યો હતો કે જેથી કરીને એ ત્રણેય મિત્રો ખેંચાતા એ પરગ્રહવાસી પાછળ ચાલવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણે અહીંયા અટકાવીએ છીએ. આવતા તાસમાં આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પાઠનો લેખક પરિચય, શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ લખી લેવાનો રહેશે અને આવતા તાસમાં આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું. તો આ તાસ અહીંયા હું પૂર્ણ કરું છું. થેન્ક યુ. અસ્તુ.